સૌથી પહેલાં તો જણાવવાનું કે કડકડતી ઠંડીમાં ચા પીવાના રસિયાઓ માટે ખાસ આ રેસીપી છે. પછી હા, કહેતા નહીં કે પન્નાબેન તમે તો એવું કીધું જ નહોતું. તો આજે આપણે જે છે ને ચા બનાવવાના, એકદમ મસ્ત એવી તંદૂરી ચા બનાવવાના. તો પન્નાબેનને પણ એવી ચા પીવાનું ઈચ્છા થઈ ગઈ આજે, તો પી લીધી છે. તો તમે પણ આ રીતે બનાવીને પીજો. પણ હા, પન્નાબેનને પણ આ ચા બનાવતી વખતે છે ને એક પ્રોબ્લેમ થયેલો. શું થયેલો એ તો હું આગળ જ જણાવીશ તમને. તો ચાલો, આપણે આજે બનાવવાના છે એકદમ મસ્ત કડક મીઠી તંદૂરી ચા. તો તંદૂરી ચા છે ને બધાને બહુ જ ભાવતી હોય છે. આપણે એકદમ સિમ્પલ રીતે ઘરમાં પણ બનાવી શકીએ છીએ. તંદૂરી ચા બનાવવા માટે ચૂલાની બિલકુલ જરૂર નથી, ગેસ ઉપર જ બનાવી તૈયાર કરશું. અને પન્નાબેને તો આ રીતે ચા બનાવી મખાના સાથે અને બિસ્કિટ સાથે બહુ જ મસ્ત એવું એન્જોય કરેલું. તો ચાલો, તમે પણ કડકડતી ઠંડીમાં ચા બનાવી જરૂરથી પી લેજો. તો ચા બનાવવા માટે સૌથી પહેલાં તો આપણે અહીંયા લેશું એક તપેલું. હા, તપેલું તો લેવું જ પડશે ને, કેમ કે ચા બનાવવાની છે. તો તપેલા વગર ચા કઈ રીતે બનશે ભાઈ? તો તપેલું લઈ લેશું અને એની અંદર આપણે સૌથી પહેલાં તો શું કરીશું, જે રીતે આપણે નોર્મલ ચા બનાવતા હોઈએ ને, બસ એ જ રીતે ચા બનાવવાની છે. સૌથી પહેલાં લેશું પાણી. પાણીની અંદર આપણે 2 ચમચી નાખી દઈશું ચા. તો ચા ઘરમાં જે વાપરતા હોય એ નાખી શકાય. પન્નાબેને નાખી છે વાઘબકરી ચા. સાથે જ અહીંયા 2 ચમચી ખાંડ પણ નાખી દીધી. ગળપણ તમારે જેટલું જોઈતું હોય ચાનું એ રીતે નાખવાનું. હવે ખાયણી દસ્તામાં આદું, 2 મરી, 2 લવિંગ, થોડો તજનો ટુકડો અને આદું નાખી અને સાથે જ અહીંયા ઇલાયચી ભૂલવાની નથી. ઇલાયચી જરૂરથી નાખવાની, કેમ કે ચા છે ને એકદમ સ્પેશિયલ તંદૂરી બનાવવાની છે. અને આ રીતે બધા જ મસાલાઓને આપણે ફ્રેશ વાટી લેવાના છે. મસાલાઓને આદુમાંથી મસ્ત પાણી નીકળે ને ત્યાં સુધી મસ્ત વાટી તૈયાર કરી લેવાના આ રીતે. અને મસાલો વાટી અને ચા ઉકળે છે એની અંદર આપણે મસાલો નાખી દઈશું. મેં દૂધ અત્યારે નથી નાખ્યું. અને હા, મસાલો નાખ્યો પછી થયું થોડું આદું ઓછું પડશે તો આદું પણ બીજું નાખી દીધું છે. હવે ગેસ ચાલુ કરી અને આ રીતે એક પેણાયું લીધું છે. પેણાયું મતલબ કે તમારે કદાચ આને કોળિયું કહેતા હશે. તો કોળિયું લીધું છે. કોળિયાને ગરમ થવા માટે મૂકી દીધું છે. ત્યાં સુધીમાં ચા પણ સરસ ઉકળી ગયેલી. તો એની અંદર જેટલું પાણી લીધું ને એનું ડબલ દૂધ નાખી દીધું. અને ફ્રેશ એવી તુલસી પણ મસ્ત થયેલી હતી, તો તુલસીના પાન પણ નાખી દીધા. તો નોર્મલ જે રીતે ચા બને ને એ રીતે ચા તો બનાવી તૈયાર કરી લીધી. ત્યાં સુધીમાં કોળિયું પેણાયું જે કહેતા હોય એ ગરમ થઈ ગયું. તો આ રીતે મેં તપેલીમાં રાખી અને ઉપર ગરમા ગરમ ચા રેડી. તો કોળિયું પણ ગરમ, ચા પણ ગરમ, એકદમ મસ્ત એવી તંદૂરી ચા બનીને તૈયાર થઈ ગઈ. તો મને છે ને એકવાર બનાવી સંતોષ ના થયો, બીજી વાર પણ મેં કોળિયાને ગરમ કરી 2 વાર કરી અને મસ્ત એવી ચા બનાવી તૈયાર કરી લીધી. તો પણ સાચું કહું ને તો જે તંદૂરી ચાયનો ટેસ્ટ આવવો જોઈએ ને એ ઓછો જ આવે તો, કેમ કે કોળિયું છે ને એ વિદેશી હતું. તો બની શકે તો દેશી કોળિયું લેવાની કોશિશ કરજો અને આ રીતે તંદૂરી ચા બનાવી ચોક્કસથી ટ્રાય કરજો. અને હા, આજની તમને તંદૂરી ચાની રેસીપી કેવી લાગી મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ગમી હોય તો વિડીયોને લાઇક, શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો મળીશું પછી એક આવી જ નવી રેસીપી સાથે. આવજો.